એટલે આવશે 8 ને 6 8 ને 6 14, 14 નો ચોગડો વધી પેઢી 1 એટલે 1.4 આવશે, બરાબર ને? 1.4 ઓકે. જો આનો મારે સરવાળો કરવો છે તો 0.5 અહીંયા એક રકમ નથી તો અહીંયા શું કરશે આપણે 0 મૂકી દેશે, બરાબર ને? અહીંયા 8, અહીંયા 5 અને અહીંયા પોઈન્ટ અને અહીંયા 0, 0.58, બરાબર? આ સમજાઈ ગયું તને? મિસ રોલ નંબર લખી ને. રોલ નંબર 19. હા. મિસ રોલ નંબર 25. ઓકે. બાદબાકીના દાખલા, બરાબર? એની અંદર એમ જ આપણે જેમ સરવાળાના કરીએ છીએ એ જ રીતે પણ અહીંયા લેસ કરવાના છે. તો અહીંયા કેમ થશે જો 5.2, બરાબર? 5.2 7.9 તો 7 થી 10 કો લેવાનો. 10 કો મીસે નીકળાયો તો હવે કેમ લેશો? તમે મોટા સ્ટાન્ડર્ડમાં આવી ગયા છો. બાજુમાં 1 મૂકી દો એટલે 12 થઈ જાય. અહીંયા 1 મૂક્યો એટલે આપણે કટ કરી નાખવાનો અહીંયાથી, બરાબર? હા. 12 પછી માંથી 9 4 કાઢો. માંથી 9 કાઢો તો 2 3 વધે. 4 4 માંથી 3. માંથી 4 કાઢો તો 1 વધે. 1.3 1.3. ઓકે. આમાં એક જેનો પાછળથી બોલ્યો અવાજ આવે છે, બેટા બંધ કરી દે તારી માઈક. પછી જો 83.21, બરાબર? માઇનસ 19.8. ચલો અહીંયા કઈ રીતે? ઓકે. જો સૌથી પહેલા ધ્યાન શું રાખવાનું છે? પોઈન્ટની આગળ જેમ રકમ છે એમ જ રહેશે. પોઈન્ટ પછી જેમ રકમ છે એમ જ રહેશે, બરાબર? એને આગળ પાછળ કોઈ ન કરતા. અબ્રાહમાનીએ સ્ક્રીન પ્રેઝન્ટ કરીને તો તમારી સ્ક્રીન વહી ગઈ. બેટા હવે તમે સ્ક્રીન પ્રેઝન્ટ કેમ કરો છો? તમને તો હવે ફાવે છે હે? મિસ મારો રોલ નંબર લખી લ્યો ને 47. ઓકે. ચલો અહીંયા ધ્યાન 83.21 માંથી આપણે 19.8 બાદ કરવા છે, બરાબર? ચલો કઈ રીતે બાકી થશે? 1 માંથી 0 જાય તો 1 વધે. હમ. 2 માંથી 8 નો જાય તો 2 ની 10 આગળ ખોલ્યો. 1 આવે ને 1 10 મૂકવાનો. કાપવાનો. અને અહીંયા 1 કાપી નાખો. 12 માંથી 8 કાઢો તો 4 વધે. 2 માંથી 9 જાય 9 જાય તો 8 પાસેથી 10 પોઈન્ટમાં પોઈન્ટ. લેવાનો. હમ. તો 12 થઈ ગયા. 12 માંથી 9 જાય તો 3 વધે. 5 3. માંથી 1 જાય તો 6 વધે. વેરી ગુડ. ચલો લખી નાખજો. તમારી સાથે લખો છો તમારે છે ને હું અહીંયા જે કામ કરું ત્યારે તમારી સાથે મારી સાથે નોટબુકમાં કામ કરવાનું એટલે તમને પ્રેક્ટિસ થઈ જાય, બરાબર છે? ચલો અહીંયા ધ્યાન 16.001 અને 9.84, બરાબર? પેલા આપણે પોઈન્ટની આગળ જે રકમ છે પોઈન્ટ આગળ લખી નાખી, પોઈન્ટ પછી જેમ છે એમ નામ લખી નાખી, બરાબર? હવે જ્યાં ઘટે છે ત્યાં શું કરીશું? 0 મૂકીશ, બરાબર? હવે 1 માંથી 0 જાય તો મિસ્ટર 0.
એકમાંથી 0 જાય તો 0. નહીં એક હા, અને પછી 0 માંથી 4 નો જાય તો તો 10 કો લેવાનો. જો 10 કો લઈને એટલે અહીંયા 10 મૂક્યા બરાબર, અને એની બાજુમાં 0 છે તો શું કરવાનું? તમે નીચે 8 માં લીટો મારવાનો. 8 માં લીટો નથી મારવાનો, 0 છે એટલે 9 આવશે. 10 કો લઈ એની બાજુમાં જો 0 હોય તો 9 મૂકવાના. હા હવે મિસ. આપણે 9 10 કો જ છે, હજી આપણે કટ કરવાનો બાકી છે. 10 કો લીધો એટલે 9 માંથી બાજુની રકમ માંથી કટ કરી નાખો. બરાબર, યાદ આવ્યું? હા મિસ, હા. ઓકે, હવે 10 માંથી 4 કાઢો, ચલો. 6. 9 માંથી 8 જાય તો 1. ઓકે, પછી 5 માંથી 9 નો જાય. 10 કો લેવાનો તો મિસ બાજુમાં 1 મૂકી દો. બાજુમાં 0, બાજુમાં 1 મૂકો, 1 માંથી 1 જાય તો 0. 15 માંથી 9 કાઢો, ચલો. 6. 0 ને 0. 0 નો મૂકો તો ચાલે. આવી ગયો આન્સર આપણો. ઓકે, હવે 25.8 એમાંથી 9.885 બાદ કરવા છે તો શું કરવાનું? મિસ પેલા 0 ઉપર હોવાના. અહીંયા 0 0 મૂકી દેવાના, બરાબર. પછી હવે અહીંયા એક આગળ 9 ની આગળ જ 0 મૂકવાનો. ઓકે. હવે બાદ બાકી 0 માંથી 5 નો જાય તો 4 4 માંથી 10 કરી લીધા. 4 પાસેથી 10 કો નહીં, પેલા 10 કો મૂકી દો, કારણ કે બાજુમાં 0 છે. 10 મૂકી દો. બરાબર, એક બાજુ દાદા મૂકી દે. હા, 0 છે ત્યાં 9 મૂકી દો. પછી આ હવે રદ કરવાના. વેરી ગુડ. જો પછી તમે 10 માંથી અહીંયા 5 મેં જો અહીંયા મૂક્યા છે, અહીંયા ધ્યાન, મેં અહીંયા 10 મૂક્યા. તમે આમ મૂકો તો પણ ચાલે, બરાબર. અહીંયા 0 અને અહીંયા 10 મૂકો તો પણ ચાલે. હા મિસ. ઓકે, હવે 10 માંથી 5 કાઢો. 10 માંથી 5 કાઢો તો 5 વધે. 9 માંથી 4 કાઢીએ તો 5 વધે. 7 માંથી 8 ના જાય તો 5 માંથી 10 કો લેવા પડે અને 17 માંથી 8 કાઢવાના. અને અહીંયા કેટલા મૂકવું? 4. અહીંયા 4. હા, સરસ. 17 માંથી 8 કાઢો. 17 1 2 3 4 5 9. 9. અહીંયા પોઈન્ટ ભૂલવા નહીં, હો. જ્યાં જે રીતે છે એ મૂકતું જ જવાનું. પછી 5 ચાર માંથી 10 કો લેવાના. 5. 14 અહીંયા માંથી 9 કાઢવાના. અને અહીંયા શું કરું? 2 માંથી 2 માંથી મિસ 1 કરવું. 1 કરું. ઓકે, 14 માંથી 9 કાઢો, 14. ચલો. 5 વધે. હા 5 ને 1 ના 1. ઓકે, લખી નાખો, ચલો. લખાઈ ગયું? લખાઈ ગયું ગર્લ્સ? હા, લખાઈ ગયું. હવે જો છે આ રકમ છે ને વાત શું કહે છે? પાસેથી 2 કિગ્રા અને 400 ગ્રામ ભીંડો લીધો, બરાબર, અને 4 કિગ્રા અને 800 ગ્રામ ટામેટા ખરીદ્યા.
તો ભાવનાએ કુલ કેટલું શાક ખરીદ્યું? કુલ કીધું છે એટલે અહીંયા શું કરવાનું છે? પેલા મને એટલું કહો. સરવાળો. સરવાળો. ઓકે, સરવાળો કરવાનો છે. કેટલું ખરીદ્યું છે નોટબુકમાં લખી નાખો તો. 2 કિગ્રા અને 400 ગ્રામ ભીંડો અને 4 કિગ્રા અને 800 ગ્રામ ટામેટા. મિસ આખી રકમ લખવાની છે. હા, લખી નાખો. 7.200. એમ નહીં, રકમ લખાઈ ગઈ તમારે. 2 કિગ્રા અને 400 ગ્રામ ભીંડો, 4 કિગ્રા અને 800 ગ્રામ ટામેટા ખરીદ્યા. તો ભાવનાએ કુલ કેટલું શાક ખરીદ્યું? જો અહીંયા કઈ રીતે મીન્સ કરશું કામ? પ્લસ કરવાના આમાં. પ્લસ કર. ઓકે, 7.200 નું શાક ખરીદ્યું. ઓકે. તો તમે રકમ લખાઈ ગઈ? હવે સરવાળો થઈ ગયો. ઓકે. તો જો હવે અહીંયા ધ્યાન, તમારે સરવાળો કરવો છે ને, તો તમે બે રીતે કરી શકો. કિગ્રા અને ઘણા આ રીતે કરશે. જો તમે આગળના ધોરણમાં આવું શીખીને આવ્યા છો, કિગ્રા અને ગ્રામનું બોક્સ બનાવી દો. બરાબર? તમને જેમ ઈઝી લાગે એમ. પછી હું સમજાવું છું. કિગ્રામાં કેટલા છે મને કહો તો. કિગ્રામાં 2 ગ્રામમાં 400. 2 કિગ્રામાં 2 કિગ્રા અને 400 ગ્રામ શું અને ખરીદ્યું છે? 400 ગ્રામ ભીંડો. ભીંડો. બરાબર. પછી 400 પછી ટામેટા આવશે. 4.800 ટમેટા ખરીદ્યા. કેટલા ખરીદ્યા? 4.800. ઓકે. 800, 4 4 કિગ્રા અને 800 કિગ્રા ગ્રામ 800 ગ્રામ ટામેટા ટામેટા ખરીદ્યા. બરાબર. અહીંયા પ્લસ પ્લસ ખરીદ્યું 6 આવશે. અહીંયા ટામેટા ખરીદ્યા. 0 ના 0. ઓકે. ચાલો 0 ના 0. 12. ચાલો ઓકે. તો અહીંયા શું લખવાનું કે ભાવનાએ, અહીંયા શું લખશે? ભાવનાએ 7 કિગ્રા અને 200 ગ્રામ શાક ખરીદ્યું. શું લખવાનું છે? ભાવનાએ 7 કિગ્રા 200 ગ્રામ શાક 7 ખરીદ્યું. કિગ્રા અને 200 ગ્રામ શાક ખરીદ્યું. આવું લખવું પડશે. બરાબર? સમજાય છે? ઓકે. જો તમારે આમ નથી કરવું, તમારે આમ નથી કરવું, તો બીજી રીત તમે લખો દાખલો. બાકી છે. ઓકે, લખી નાખો. ચલો. મિસ લખાઈ ગયું. ઓકે. જો તમારે આ રીતે નથી લખવું મારે. બરાબર? તો પછી તમને પેલા કીધું છે, શું કીધું છે કે 2 કિગ્રા અને 400 ગ્રામ ભીંડો. તો આવ્યા 2 કિગ્રા અને 400 ગ્રામ. જે ગ્રામ પછી છે એ આપણે પોઈન્ટ વાંચવા દઈશું, અને પછી ઓલું ગ્રામ ની આગળ છે એ પોઈન્ટ પહેલા આવશે, કિગ્રા. બરાબર છે? પછી શું કીધું છે આપણને? તો 4 કિગ્રા અને 800 ગ્રામ ને 800 ગ્રામ હતો ને. આ ભીંડો છે અને આ શું છે? ટામેટા. હું આખું નથી લખી. ટામેટા ખરીદ્યા છે. જો હવે આમ ડાયરેક્ટ સરળ કરજો. બરાબર? તમે આમ કરી દો. આ કુલ ખરીદ્યું 7.200 ગ્રામ. બે રીતે ગણાય. તમે આ રીતે ગણો તો પણ સાચું છે, ઓલી રીતે ગણો તો પણ સાચું છે. તમને જેમ ઈઝી લાગે. તમને પોઈન્ટમાં જવાબ મૂકવાનો છે આનો. ના, પોઈન્ટમાં નથી મૂકવાનો. અહીંયા લખવાનું છે કે 7 કિગ્રા અને 200 ગ્રામ શાક ખરીદ્યું. પોઈન્ટ પછીનું ગ્રામ છે, પોઈન્ટ આગળનું કિગ્રા છે. પોઈન્ટમાં આન્સર નથી લખવાનો. બરાબર છે?
તમારે જેમ લખવું એમ બેટા, આમ આમ કે આમ. તમે ઓલું આગળના ધોરણમાં શીખીને આવ્યા છે તમને ઈઝી પડશે એટલે મેં પેલા ઈ મેટર લીધી. ઓકે, ચલો હવે આગળ. 71.25 મીટર દોરીમાંથી 9.25 મીટર દોરી કાપી લેતા. જો કુલ દોરી કેટલી હતી? દાદા એવું કહેતો હતો ખબર તે એ જેવો તારો ફોન માઇક આવતો બંધ, જેવો તારો ફોન માઇક આવતો બંધ કર. પછી દુબઈ ચાલ્યો કર્યો કા 821 તારું માઇક બંધ કરીને મસ્ત વાતો કર દો. કોણ છે આ? તમને ગમે કોણ છે હાસવાણી આ? જૈનબ. હાસવાણી જૈનબ. કેટલા દિવસ હાસવાણી પછી આવ્યો જૈનબ કાલે રાત્રે સંભળાય છે? મારો અવાજ છે? નીકળ ખાલી ફોટો જોવાનો હાસવાણી જૈનબ. મિસ કરી દીધો હાસ- બેન. ના એને કઈ માએ કોણ કરો? હાસવાણી જૈનબ માએ કોણ કરતા? હાસવાણી જૈનબ માએ કોણ કર? તમને એટલી ખબર ના પડે કે લેક્ચર ચાલુ છે, વાતો કરી છે તો માઇક બંધ કરીને વાતો કરીએ. ચલો અહીંયાથી એમ કે 71.25 મીટર દોરીમાંથી 9.75 મીટર દોરી કાપી લેતા કેટલી દોરી બાકી રહે? કુલ દોરી કેટલી છે? તો 1.25 મીટર છે. બરાબર, કુલ દોરી 1.25 મીટર છે. એમાંથી 9.75 મીટર દોરી કાપી લેતા એમ કે છે. તો અહીં લખવાનું છે કે 71.25 માંથી 9 જો પોઈન્ટની આગળ પોઈન્ટ ક્યારેય ભૂલ નહીં પડે, આપણે શીખી ગયા છે. પોઈન્ટની આગળ જે રકમ છે એમ નામ લખવાની, પોઈન્ટ પછી જે રકમ છે એમ નામ લખવાની. પોઈન્ટ આગળ કોણ છે? તો 9 અને પોઈન્ટ પછી કોણ છે? તો 75. બરાબર છે? આ સમજાણું બેટા? સમજાણું હા કે ના? હેલો. હા મિસ. હા મિસ સમજાય. ઓકે, બરાબર. તો આ કુલ દોરી છે એમાંથી આપણે આટલી દોરી બાદ કરીએ તો હવે કેટલી દોરી બાકી રહે? તો આપણે બાદ બાકી કરવી પડશે. 56. પેલા અહીંયા 0 મૂકી દેશે આપણે, બરાબર. પછી 5 માંથી 5 જાય તો 5 માંથી 5 જાય તો 0. 0. 2 માંથી 7 ન જાય તો એક પાસે 10 કરી લીધો એટલે 12 થયા. હમ 12 માંથી 7 કરો તો 5 વધે. અહીંયા 10 કો લીધો એટલે કટ તો કરો, પેલા ભૂલી ન જાઓ તમે. 10 કો લઈ તો બાજુમાંથી કટ કરી નાખવાની રકમ ને. હા 12 માંથી 7 કાઢો તો 5 વધે. ઓકે, અને પોઈન્ટ ના પોઈન્ટ બરાબર છે. 7 ઓકે, માંથી 10 જીરોમાંથી કરી લીધો તો 10 થાય. અહીંયા 10 અને અહીંયા કેટલા મૂકું? 6. હમ 10 માંથી 9 જો કાઢો તો 1 વધે અને 6 માંથી 6 કાઢો 6. 61 61.50. 61.50. તો અહીંયા શું લખવાનું છે કે દોરી કાપી લેતા કેટલી? તો અહીં લખવાનું 61.50 મીટર દોરી બાકી રહે, બરાબર ને? 71.25 મીટર દોરીમાંથી 9.75 મીટર દોરી કાપી લેતા 61.50 મીટર લાંબુ નથી લખવું, તો ડાયરેક્ટ 61.50 મીટર દોરી બાકી રહે નીચે એવું લખી નાખ. લખી નાખો ચલો. બસ થઈ ગયું.
શું કહે છે? 10 ગ્રામ સોનામાંથી સોનું કેટલું છે? સોનું કેટલું છે બેટા અહીંયા? 10 ગ્રામ. સોનામાંથી 6.775 ગ્રામ વજનની વીંટી બનાવતા હવે કેટલું સોનું બાકી રહે? બરાબર. તો અહીંયા શું કરવું પડે મને કહો તો? અહીંયા શું કરવું પડે બેટા? બાદ બાકી કરવી પડે ને? બાકી ઓકે, તો બાદ બાકી કરવા માટે સૌથી પહેલા 10 ગ્રામ છે જો, તો કઈ રીતે બાદ થશે? તો અહીંયા ધ્યાન, આ 10 છે એમાંથી આપણે બાદ બાકી કરવાની છે 6.75. 10 પછી પોઈન્ટ કોઈ રકમ નથી એટલે આપણે પોઈન્ટ મૂકી અને અહીંયા શું મૂકશે આપણે? 6.75. પોઈન્ટ આગળ 6 અને પછી 775. સમજાય છે? સમજાણું? યસ મિસ. ઓકે, 10 ની પાછળ કોઈ પોઈન્ટ નથી તો આપણે પોઈન્ટ, 10 ની પાછળ કોઈ રકમ નથી પોઈન્ટ પછી તો આપણે પોઈન્ટ કરી નાખ્યા અને 6.75 નીચે લખી નાખ્યા. હવે આપણે બધાને આવડે છે. હા, જે ઘટે છે તે આપણે 0 0 લખી નાખ્યા. એ આપણે શીખી ગયા છીએ. અહીંયા 0 એટલે ભૂલ પડે નહીં. બરાબર. 5 ના 5, 7 ના 7, 7 ના 7. 5 ના 5, 0 માંથી 5 જાય, 5 ના 5. 0 માંથી પેલા 5 જાય. નહીં, 10 કો લેવો પડે. 10 કો લેવો પડે. 10 ની બાજુમાં 0 છે એટલે 9. પાછા 0 છે તો મિસ આ માઇનસ છે. 9 તો માઇનસ તો છે બેટા. મને એમ કે પ્લસ છે એટલે. બરાબર. અને પાછા 0 એટલે 9 અને અહીંયા કટ કરો એટલે આવશે 0. બરાબર ને? હા મિસ. 10 માંથી 5 જાય તો 10 માંથી 5 જાય તો 5 વધે, 9 માંથી 7 જાય તો 2 વધે, 9 માંથી 7 જાય તો 2 વધે, 9 માંથી 6 જાય તો 3 વધે, 3.225. અહીંયા 0 ન લખો તો ચાલે. બરાબર. 3.25 ગ્રામ. આપણે શું કીધું છે કે વીંટી બનાવતા હવે કેટલું સોનું બાકી રહે તો એ નીચે લખવાનું કે 225 ગ્રામ સોનું બાકી રહે. એવું લખજો તમે નીચે. 3.225 ગ્રામ સોનું બાકી રહે. મિસ થઈ ગયું. અને અહીંયા લખો તો આ રીતે 10 ગ્રામ કુલ સોનું. જો આખું ન લખવું હોય તો અહીંયા લખીએ કાંઈ. એમાંથી 6.25 ગ્રામની વીંટી બનાવી. આવું લખી નાખો તો અહીંયા લખવાનું ગ્રામ બાકી રહ્યું. બરાબર. આમ લખો તો પણ ચાલે. મિસ થઈ ગયું. આગળ કરો. આગળ કરો. થઈ ગયું. ઓકે, બધાને થઈ ગયું છે. હાય. હવે બધા થઈ ગયું. મીનાએ સવારે 4.250 લીટર અને સાંજે 6.750 લીટર દૂધ લીધું. તો આ દિવસમાં તેણે કુલ કેટલું દૂધ લીધું? બરાબર.
તો અહીંયા શું કરવું પડશે મને? મીનાએ સવારે 4.250 લીટર દૂધ લીધું, સાંજે પાછું એનું દૂધ લીધું 6.750 લીટર. તો અહીંયા મારે શું કરવું પડશે મને કહો તો ગર્લ્સ? સરવાળો. ઓકે, આને બે રીતે સરવાળો કરી શકાય. શું કરશો તમે? લીટર અને પછી મિલી એમ બોક્સ બનાવે તો બોક્સ બનાવાય અથવા ડાયરેક્ટ. અહીંયા ઈઝી પડશે ડાયરેક્ટ કરું, બરાબર, બોક્સ કરતા. તો સૌથી પહેલા આપણે લખી 4.250 લીટર સવારે દૂધ લીધું, બરાબર, અને 6.750 લીટર સાંજે દૂધ લીધું. 4.250 લીટર લીટર સવારે દૂધ સવારે, આખું નહીં લખો તો પણ ચાલશે, સવારે લીધું એવું ના લખો. 4.50 લીટર દૂધ સવારે લીધું, મને નથી સમાતું. પછી 6.750 6.750 લીટર સાંજે લીધું. તો એનો જવાબ અહીંયા સવારે લીધું, બરાબર છે. તો આનો સરવાળો કરવાનો છે. ચલો કરો સરવાળો. હાલો, આ 0 ને 0 પછી 5 ને 5 10 એટલે એક વધી આવશે. ત્રણ માં 7 નાખો તો 10 વધે, 10 થાય તો એક વધી પાછી આવે. અને 5 માંથી 6 નાખો તો 11 થાય, તો 11 લીટર દૂધ લીધું. અહીંયા લખવાનું છે 11 લીટર. કોણે લીધું ભાઈ દૂધ? મીનાએ. મેનાએ દૂધ લીધું 11 લીટર મેનાએ દૂધ લીધું. મીના છે કે મેના છે? મીરા. મીના છે, મીના. દૂધ લીધું. લખી ગયું? હા મિસ. ઓકે. એના પછી જો શું કહે છે, 6 કિગ્રા ખાંડમાંથી 4.5 કિગ્રા ખાંડ વપરાય ગઈ. ખાંડ હોય મમ્મી લઈ આવે ઘરેથી, એમાંથી તમે 4.5 કિગ્રા એટલે કેટલી થાય? 4.5 એટલે કેટલી? તો 4.5 કિલો, બરાબર ને? 4.5 કિગ્રા ખાંડ વપરાઈ ગઈ. તમે ચા બનાવી એમાં વાપરી નાખી હશે મહિનાની ખાંડ, એટલી જ ગણી. તો હવે કેટલી બાકી રહી? તો શું કરવાનું છે અહીંયા? આમાં બાદબાકી કરવાની છે. 6 કિગ્રા 6 પોઈન્ટ, જો અહીંયા કઈ નથી, 6 પછી કિગ્રામાં, ગ્રામમાં કઈ નથી, અહીંયા ગ્રામમાં છે. તો એટલે 6.0 ને 4.5 કુલ ખાંડ હતી ને, અને 4 કિગ્રા 4.5 વપરાણી ખાંડ વપરાણી. વપરાણી કે વપરાઈ ગઈ, તમે જે બી લખો ચાલે. તો 0 માંથી 5 ન જાય તો 6 પાસેથી 10 કો લેવાનો. અહીંયા 10 કરું ને અહીંયા શું કરું? 5. ઓકે. 10 માંથી 5 પછી કાઢો 1.5 5 જ વધે.
5 માંથી 4 કાઢો તો 1 વધે તો 1.5 બાકી રહે. 1.5 ખાંડ વધે બાકી રહેશે. લખી નાખો ચલો. ટોપિકા મિસ હા રોલ નંબર 33 લખી નાખજો. હા મિસ લખાઈ ગયું. 17 રોલ નંબર. ટોપિકા મિસ હવે અહીંયા ધ્યાન. જો આપણને શું કહે છે, મહેશને 15 કિમી અંતર દૂર જવાનું હતું. કેટલા કિમી અંતર દૂર જવાનું છે? 15 કિમી. ઓકે. તે 6 કિમી અને 500 મીટર અંતર બસમાં ગયો. કેમાં ગયો એ? બસમાં. અને 5 કિમી અને 750 મીટર રિક્ષામાં ગયો. અને બાકીનું અંતર ચાલ્યો. તો મહેશ કેટલું ચાલ્યો? તો અહીંયા શું કરવું પડે? અહીંયા શું કરવું પડે? મિસ 15 કિમી પહેલા લખવાનું. પછી 6 કિમી, પછી 500. પછી 500 મીટર, પછી 5 કિમી અને 7 નહીં. જો હું તમને સમજાવું. અહીંયા બે રીતે થાય. 15 કિલોમીટર માંથી પહેલા તમે 6 કિમી ને 500 મીટર અંતર બાદ બાકી કરી શકો. જે જવાબ આવે ને એમાંથી પાછું જે કઈ હોય એ બાદ બાકી કરી શકો. બરાબર. એમ ન કરવું હોય તો હું તમને એક્ઝામ્પલ આપું કે અહીંયાથી માની લ્યો કે તમારે નીલમબાગ જવું છે. બરાબર. તો આપણા ઘરેથી નીલમબાગ નું અંતર કેટલું છે? તો આપણે વિચાર કરીએ કે હાલો 6 કિલોમીટર છે અંદાજે. બરાબર. 6 કિલોમીટર આપણે અંદાજ લગાવ્યો. તમે 2 કિલોમીટર છે ને રિક્ષામાં ગયા. બરાબર. પછી પાછું 1 કિલોમીટર તમે સાયકલમાં ગયા. હવે કેટલું ચાલ્યા પાછળનું અંતર? તો શું કરાય? તો તમે કેટલું પેલા અંતર કાપ્યું એ ગણાય ને. પેલા 2 મીટર તમે રિક્ષામાં ગયા એ ગણાય. પછી 1 કિલોમીટર તમે સાયકલ ચલાવી. તો 2 ને 1 3 થયા. તમે ડાયરેક્ટ 6 માંથી 3 બાદ કરો તો તમને ખ્યાલ આવે કે તમે 3 કિલોમીટર અંતર બાકી રહે. તો સૌથી પહેલા આપણે જેટલું કાપ્યું હોય ને એનો સરવાળો કરી નાખી. ચલો પછી આપણે ઓલી રકમમાંથી એને બાદ બાકી કરશે. ઈઝી પડશે આપણને. એનો સરવાળો કરશે. મને કહો તો સરવાળો કોનો કરવાનો? જેટલું અંતર કાપ્યું હોય એનો સરવાળો કરો. 6 કિમી અને 500 મીટર. 500 મીટર અંતર બસમાં ગયો એનો. ઓકે. 6 કિમી એટલે 6.500 લખી શકું ને? લખી શકું ને? ઓકે. 6.500 મીટર કેમાં ગયો એ? બસમાં. અને પછી પ્લસ પછી કેટલું અંતર છે? 5 કિમી અને 700 મીટર રિક્ષામાં ગયો. 5.750 મીટર રિક્ષામાં. મેં કેમ પોઈન્ટ લખ્યું મને કહો તો હવે? કિલોમીટર અને મીટર છે એટલા માટે. અને 3 સંખ્યા પછી પોઈન્ટ આવે ને. ના, કિલોમીટર ને મીટર છે એટલે મેં પોઈન્ટ લખ્યું. કિલોમીટર છે એ પોઈન્ટ ની આગળ આવે અને મીટર છે એ પોઈન્ટ પછી આવે.
જો તમારે આવું નથી કરવું તો બોક્સ બનાવી નાખવાનું, મેં બનાવ્યું તેમ કિમી અને મીટર વાળું, તો પણ સાચું જ પડશે. બરાબર છે. પણ હવે તમે 14.25 8.500 જવાબ આપી કરવાનો છે. આ 5 ને 5 7 ને 5 7 ને 5 7 8 9 10 11 વધી પડી 1 6 ને કેટલા આવે 6 12 5 7 8 12. 9 10 તો અહીંયા શું લખશી કે આટલું અંતર એને કાપ્યું, આટલું અંતર છે 12.250 અંતર આટલું કાપ્યું. અંતર એને કુલ આટલું અંતર કાપ્યું. બરાબર, એને કુલ આટલું અંતર કાપ્યું. કેટલું કાપ્યું છે? કુલ એને આટલું અંતર કાપ્યું. હવે આપણને એમ કહે છે કે કેટલું ચાલ્યો. તો હવે આપણે કુલ અંતર કેટલું છે? આપણું કુલ અંતર કેટલું છે? એને કેટલું અરે એ તો એને કાપ્યું. આપણે પહોંચવા માટે ઈ તો એને કુલ અંતર કાપ્યું. 15 કિમી. હા, મહેશને ક્યાં પહોંચવાનું છે ભાઈ? 15 કિમી અંતર દૂર જવાનું છે હજી. તો એને આટલું અંતર કાપ્યું તો આપણે એમ કહે છે કેટલું ચાલ્યો. તો 15 કિમી માંથી આપણે 12.250 15 કિમી છે ને એમાંથી 12.50 આપણે બાદ કરવું પડે. 12.250 બાદ કરો. હા, ઓકે, ચલો બસ આટલું લખી નાખો એટલે આ દાખલો પૂરો થઈ છે. 2 મિનિટ ઉમેશ. 0 ના 0 હવે બાદ બાકી કરીને 0 ના 0 0 માંથી 0 માંથી 5 નો જાય તો 10 કો અને બાજુમાં 0 છે એટલે 9 10 કો બાજુમાં પછી 9 એક કટ નહીં કરવાનું. 10 માંથી 5 એક જાય કટ તો કરવાનું બાકી હતું. 4 માંથી 2 જાય તો 2 વધે. 1 માંથી 1 જાય 0 ઓકે, લખી નાખો કે એને કેટલું અંતર ચાલ્યું હશે? 2.750 મીટર એટલે 2 કિમી અને 750 મીટર અંતર ચાલ્યું. મહેશ 2 કિમી અને 750 મીટર ચાલ્યું. બરાબર, ઓકે, લખી નાખો સ્પીડમાં. હા, મિસ હોમવર્ક હોમવર્કમાં પીડીએફ મોકલીશ, તમારે મોઢે ગણવાનું છે. અત્યારે જે મેં ગણાવ્યું એ બધું ગણેલું નહીં હોય તો મોઢે ગણશું. નોટબુકમાં એકવાર વન ટાઈમ લખાઈ ગયું? મિસ મારી પાસે સ્વાધ્યાય પોથી છે તો મિસ તમે હોમવર્ક આપો ને હું ફેરબુકમાં સ્વાધ્યાય પોથી લખી નાખવાનું. બરાબર.